નમસ્કાર મિત્રો, સુપ્રભાત નેચર એજ્યુકેશન ચેનલમાં ફરીથી આજે હું તમને એક નવી જ વનસ્પતિની ઓળખ કરાવવા માંગુ છું. જુઓ મિત્રો, આ છોડ તમે જોયો હશે. આનું નામ તમને ખબર છે? આને કહે છે દુગ્ધિતા. ગુજરાતીમાં આને દુગ્ધિતા કહે છે. હિન્દી મરાઠીમાં એને દૂધી કહે છે. સંસ્કૃતમાં એ દૂધી તરીકે ઓળખાય છે, દુગ્ધિતા તરીકે ઓળખાય છે. આ છોડ તમે ઘાસ તરીકે ઓળખો છો અને તમારા બગીચામાં ઉગી નીકળે તો તમે એને કાઢીને ફેંકી દો છો. તો આ દુગ્ધિતા, દૂધી જે છે એનો હું તમને આજે ઉપયોગ જણાવું છું. સામાન્ય રીતે કોઈ પણ વનસ્પતિ નકામી હોતી નથી. દરેક વનસ્પતિના ઉપયોગ હોય છે, પણ આપણે એને જાણતા નથી. તો આજે તમને જણાવું. આ તમને ખબર છે આ દુગ્ધિતા શેના માટે અક્ષીર દવા છે? તમને જણાવું. જે વ્યક્તિને ઝાડા થઈ ગયા હોય ને, તો ઝાડાની અક્ષીર દવા આ દુગ્ધિતા એટલે કે દૂધી કહેવાય છે. કેવી રીતે? જે વ્યક્તિને ઝાડા થયા હોય તેણે શું કરવું? તો આ દુગ્ધિતાના પાન બી સાથે લઈ લેવા અને એને સાફ કરીને ચાઈને ખાઈ જવા, તો તમને ઝાડામાં તરત રાહત થાય છે. બીજો ઉપયોગ એ છે કે આ જે દુગ્ધિતા છે એને તમે જુઓ, આમ તોડશો તો આ જે દૂધ નીકળે છે એટલે કે ક્ષીર આપણે જે કહીએ છીએ. જે વ્યક્તિને દાદર થઈ હોય એણે આ દુગ્ધિતા એટલે કે દૂધીનું ક્ષીર દાદર ઉપર લગાવવાથી દાદર મટે છે. બીજો તમને આનો એક ઉપયોગ જણાવું કે એવું જરૂરી નથી કે માણસ માટે જ આ વનસ્પતિ ઉપયોગી છે. ઇવન પશુઓ માટે પણ આ ઉપયોગી છે. નાના વાછરડા હોય એને દૂધિયા નામનો રોગ થતો હોય છે, તો એ વખતે શું કરવું? ત્યારે આ દૂધી જે છે એનું મૂળ હોય એને લઈ લેવું, એને ધોઈને ઠંડા પાણી સાથે 1 તોલા જેટલું ઘસી કાઢવું અને દરરોજ 7 દિવસ સુધી આ પાણી નાના વાછરડાને જો આપવામાં આવે તો નાના વાછરડાના પેટમાં રહેલો બધો જ ભાર દૂર થાય છે અને એને દૂધિયા રોગમાં રાહત મળે છે. આ પ્રયોગ આર્યભિષક નામના આયુર્વેદિક ગ્રંથમાં જણાવેલો છે. ઓળખો, આ દૂધીને એ નકામું ઘાસ નથી. તમે એને જાણો અને તમારી આવનારી પેઢીને પણ આ લુપ્ત જે થઈ જતા છોડ છે, જેને આપણે ઘાસ સમજીને કાઢી નાખીએ છીએ, એની ઓળખ કરાવજો અને એને જાળવી રાખવા માટે પણ જણાવો. ઓળખો, આ છે આપણી દૂધી, જેને લેટિન ભાષામાં યુકોફિયા કહેવામાં આવે છે.